અમદાવાદની અંદર એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ દુર્ઘટનાની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે અને જેથી અનેક નેતાઓ તેમના પરિવારને સાંત્વના આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે। ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચી ગયા હતા। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી પરિવારની અંદર અત્યારે શોક જોવા મળી રહ્યો છે। પરિવાર શોકમગ્ન બની ચૂક્યો છે। રાજકોટ અને ગાંધીનગરની અંદર તેમના પત્ની અંજલિબેન અને પુત્ર ઋષભ સાથે જ પુત્રી રાધિકાને સાંત્વના આપવા માટે અનેક નેતાઓ અને પરિવારજનો છે તે પહોંચ્યા હતા। વડાપ્રધાન મોદીએ ગાંધીનગરની અંદર પરિવારને મળી અને શોક વ્યક્ત કર્યો હતો, સાથે જ દુઃખની ઘડીની અંદર હિંમત રાખવા માટે પ્રેરણા આપી હતી। ભાજપના નેતા સી.આર. પાટીલ, રાજનાથસિંહ, અમરિંદરસિંહ સહિત અન્ય નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। રૂપાણીના નિધનને ગુજરાત અને ભાજપ માટે અપૂરણીય ક્ષતિ ગણાઈ હતી।